લો ઓફ એટ્રેક્શનની સૌથી પાવરફુલ ટેકનિક એ છે સ્ક્રિપ્ટિંગ, એટલે કે લખવાનું. કેમ કે જો તમે જે મગજમાં વિચાર આવ્યો એને લખી દેશો તો એનો વધારે ને વધારે તમે ઉપયોગ કરી શકશો. કારણ કે વિચારો આપણા બદલતા રહે છે, પણ એ વિચારને જ્યારે લખવામાં આવે છે ત્યારે વિચાર સ્થિર થઈ જાય છે. સૌથી પહેલો પોઈન્ટ એ છે કે તમારે તમારા મગજથી ક્લિયર હોવું જોઈએ કે તમને શું જોઈએ છે. જો એ એકદમ ક્લિયર હશે, પરફેક્ટ હશે અને તમે એ વારે ને વારે નહીં બદલતા હો તો જ સ્ક્રિપ્ટિંગ કરજો. સ્ક્રિપ્ટિંગ કરશો, લખશો એટલે જે તમારા વિચારો છે એને એક ઠોસ ફોર્મ મળી જશે. એટલે કે એ તમે એને માનો છો, એ વિચારને તમે પોતે માનો છો એવું તમે માનતા થઈ જશો. અને જો તમે એને એકલા વિચારોમાં જ રાખશો તો એ વિચાર બદલાયા કરશે અને યુનિવર્સ તમને ક્યારેય હેલ્પ નહીં કરી શકે. પણ એ વિચારોને જો તમે લખી લેશો તો એ એક ઠોસ ફોર્મ લઈ લેશે. તમે એ વિચારોને માનો છો એવું તમે માનતા થઈ જશો. લખ્યા પછીનો નેક્સ્ટ સ્ટેપ એવો છે કે જે બી તમે લખ્યું છે એને 2-3 વાર વાંચી લેજો. એમાં કોઈ પણ મિસ્ટેક તમને દેખાતી હોય, કારણ કે બધું જ પ્રેઝન્ટ ટેન્સમાં લખવાનું છે, તો તમે એને સુધારી દેજો. લખ્યા પછી તમે આંખો બંધ કરી અને 2-3 મિનિટ માટે એ વસ્તુને વિચારજો જે તમે લખી છે. અને વિચારવાનું શું છે કે એ વસ્તુ તમને મળી ગઈ છે એવી રીતે જોવાનું છે. એવી રીતે તમારે મગજમાં એના પિક્ચર્સ ફોર્મ કરવાના છે. 2-3 મિનિટ પછી જ્યારે તમે પૂરેપૂરા ઇમોશન્સથી ભરેલા છો ત્યારે તમારે ફરીથી એક વસ્તુ લખવાની છે અને એવું લખવાનું છે કે જે તમે માંગ્યું હતું તે તમને મળી ગયું છે. માની લો તમે કોઈ જોબ માંગી રહ્યા હતા તો તમને એ જોબ મળી ગઈ છે. એની સેલરી, જે એમાઉન્ટ તમે વિચારી હતી એ એમાઉન્ટ લખવાની કે મને આટલી સેલરી મળી રહી છે. અને એ સેલરી મળવાથી તમે તમારા જે પણ સપનાઓ છે, જે પણ વસ્તુઓ તમને લેવી છે, જેના પણ માટે પૈસા વાપરવા છે, એ બધી જ વસ્તુ તમે પૂરી કરી રહ્યા છો. એ બધી જ વસ્તુ ડિટેલમાં તમારે લખવાની છે. હવે જ્યારે તમે આ બધું જ લખી દીધું છે એનો મતલબ એ થયો કે તમને યુનિવર્સ પર પૂરેપૂરો ભરોસો છે. હવે આ બધી જ વસ્તુને બંધ કરી અને તમે તમારા ઓરિજિનલ કામમાં લાગી જજો. યુનિવર્સને એનું કામ કરવા દેજો અને જુઓ ધીરે ધીરે બધું જ યુનિવર્સ તમારી માટે ગોઠવી દેશે. તમારે જેવી પ્રકારની જોબ જોઈતી હોય, જે સેલરી જોઈતી હોય, બધું ડિટેલમાં લખજો. તમે જેવા પ્રકારનું જોબનું એન્વાયરમેન્ટ માંગતા હોવ, તમે જોબ જવા માટે જે વ્હીકલથી જવા માંગતા હો, બધું જ ડિટેલમાં લખશો અને બધું જ ધીરે ધીરે પૂરું થશે. એકચ્યુઅલ સ્ક્રિપ્ટિંગ આને કહેવાય. અને આ સ્ક્રિપ્ટિંગ કોઈ પણ સિચ્યુએશન માટે તમે કરી શકો છો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી ટેકનિક સાથે.